નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં કાલચક્રમાં એક એવી યોજનાની વાત કરવી છે કે જે ખરેખર નરેન્દ્ર મોદીને બહુ સરસ યોજના હતી. આઈડિયા બહુ સરસ હતો, કન્સેપ્ટ પણ બહુ સરસ હતો કે રાત્રિના સમયે શાળામાં ચોક્કસ અભ્યાસક્રમો માટે શિક્ષણ આપવું. રાતના સમયે, દિવસમાં શાળા ચાલે, રાતના સમયે સરકારે નક્કી કરેલું એમાં શિક્ષણ આપવું. બહુ સરસ યોજના હતી. ખરેખર આ જો યોજના આજે ચાલુ હોત તો અનેક લાખો લોકોને એનો ફાયદો થયો હોત, પરંતુ કમનસીબે યોજના ધૂળધાણી થઈ ગઈ છે. આજે યોજના ચાલુ નથી રાત્રિની શાળા. આ જે આખો કન્સેપ્ટ હતો, એ કન્સેપ્ટ ભલે સરકાર એમાં સફળ ના રહી, ગુજરાત સરકાર, પરંતુ ગુજરાતના અનેક લોકો એવા છે કે રાતના સમયે જે બાળકો ભણી નથી શકતા એવા બાળકોને ભણાવે છે રાતના સમયે. ભલે સરકારી શાળામાં નહીં ભણાવતા હોય, પરંતુ કોઈ એના પોતાના ઘરે અથવા તો કોઈ જાહેર સ્થળ ઉપર બેસીને બાળકોને ભણાવે છે. અને જામનગરમાં તો 90 વર્ષથી એક સંસ્થા એવી છે, ભોઈ સંસ્થા, કે જે 90 વર્ષથી રાત્રિ શાળા ચલાવે છે અને બાળકોને ત્યાં જાત જાતનું શિક્ષણ આપે છે, તમામ પ્રકારનું. અને સ્કૂલનું પણ હોય છે, શાળાનું શિક્ષણ હોય છે અને બીજા પ્રેક્ટિકલ શિક્ષણો છે, અંગ કસરત, યોગ, આવા ઘણા બધા. ખાસ કરીને નાટકીય જે કળા લુપ્ત થઈ રહી છે, ભોઈ સમાજની જે કળા લુપ્ત થઈ રહી છે, એની પણ ટ્રેનિંગ આપે. તો આ એક જો 90 વર્ષથી જામનગરમાં શાળા ચાલતી હોય તો ગુજરાત સરકાર કેમ નિષ્ફળ રહી? એ આજે સવાલ મોટો ઊભો થાય છે. શું સરકાર માત્ર યોજનાઓ બનાવે છે? એમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીએ તો એવી સેંકડો યોજનાઓ બનાવી છે કે જે બનાવીને મૂકી દે છે. આ આપણે જોઈ શકીએ છીએ કે રાજ્ય સરકારે જે જાહેરાત કરી હતી એ સમયની આ સત્તાવાર નોંધ છે કે જેમાં 30/5/2010 રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. આ સરકારનો જે લેખિત દસ્તાવેજ છે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઇમારતોની સંધ્યા કૌશલ્ય પ્રશિક્ષણ વર્ગો શાળાઓમાં ચાલુ કરવાના હતા રાત્રિના સમયે. અને ચાલુ પણ કર્યા, નથી કર્યા એવું નથી, પરંતુ યોજના ક્રમ પ્રમાણે એ બંધ થતી ગઈ. આજે આ યોજનાનો કોઈ હત્તો પત્તો નથી, દૂરધાણી થઈ ગઈ છે યોજના. આ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું, જાહેરાત કરી હતી આ 2010માં, એને આજે 15 વર્ષ થયા અને એ બાબત આપણે એમની લેખિત સ્વરૂપમાં સરકારના વિભાગ દ્વારા જારી કરાયેલી વિગતો આપણે જોઈ શકીએ છીએ. આ અત્યંત ગંભીર બાબત એટલા માટે છે કે સરકાર જાહેર કરે છે 2010માં, ભલે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હોય, પરંતુ એમની સરકાર તો 2013 સુધી તો હતી જ. 3 વર્ષ સુધી તો એમને, ત્યાર પછીની જે સરકારો હતી, આનંદીબેન પટેલની સરકાર, તો શિક્ષણ પ્રધાન હતા. એમણે આ યોજના વધારે મજબૂત કરવી જોઈતી હતી, ન કરી. વિજય રૂપાણીએ તો ખતમ કરી દીધી સાવ. અને ભૂપેન્દ્ર પટેલને તો કોઈ ગરીબ લોકોની તો પડી નથી, ગામડાના લોકોની તો હવે રાજકીય રીતે કોઈ મહત્વ રહ્યું નથી એમની પાસે. અને એટલા માટે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જે મકાનો જે રાત્રિના સમયે બંધ હોય છે મોટાભાગે, એનો ઉપયોગ કરવો, એ પ્રકારનું એમનું જાહેરાત હતી 30 મે 2010ના રોજ. અને આજે આ યોજના 15 વર્ષ પછી મોદીની જે આ યોજના છે એ કાળ રાત્રિમાં ફેરવાઈ ગઈ છે. કાળ રાત્રિમાં શાળામાં બાળકોને પણ જે ભણાવવું જોઈતું હતું ન ભણાવી શક્યા. મોદીએ જે કહ્યું એ કર્યું નહીં. ગુજરાતના હિતની વાત કરી તે ગુજરાતના હિતમાં સમાજની સંપત્તિનો વધુ સારો ઉપયોગ કરવા માટે રાત્રિ શાળા શરૂ કરાઈ હતી. મોદીએ એ સમયે કહ્યું હતું 2010માં. આ સુરતમાં એક કાર્યક્રમ હતો, સુરતની જે શાળાઓના નામ બદલવા માટેનો. ત્યારે આ નરેન્દ્ર મોદીએ વાત કરી હતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક શાળાની અંદર. અને ત્યારે કહ્યું હતું કે અમે અદાલતોના મકાનો જે છે એને શરૂ કરવાયેલી સાંધ્ય અદાલતોના કારણે કોર્ટના કેસોમાં ભરાવો હળવો કર્યો છે. આજે આ રાતના સમયે જે ચાલતી રહી યોજના, એ પણ બંધ થઈ ગઈ છે અદાલતની. એને તો ગૌરવપૂર્વક કહ્યું હતું કે એનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. પરંતુ આજે રાત્રિ અદાલતો ચાલતી નથી. પરંતુ સુરતની જે નગરપાલિકામાં નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એ બહુ સારી વાત હતી, એમની જાહેરાત કરી હતી, બહુ સારી વાત હતી. પરંતુ આખરે થયું શું? સવાલ એ આવીને ઉભો છે. આપણે જોઈ શકીએ છીએ કે જે જામનગરની જે સંસ્થા છે, ભોઈ સંસ્થા, એ આ ચલાવે છે. અને છતાં પણ અને નરેન્દ્ર મોદી જે સુરતમાં જે જાહેરાત કરી હતી કે શાળાઓના અલગ અલગ નામો જે બદલવાના હતા,
એ નામો બદલતી વખતે એમણે જાહેરાત કરી હતી. નામકરણની ઘટના અંગે એવું કહ્યું કે આ રાષ્ટ્રીય ગૌરવની વાત છે, એવું કહ્યું હતું. શાળાઓનું નામ બદલવું એ રાષ્ટ્રીય ગૌરવ છે, અને એમાં મહિમા અને ગૌરવ પણ છે. સમાજના ઇતિહાસની બોધ લેવાની આ સમર્થતા છે. ઐતિહાસિક પુરુષો જે થઈ ગયા એના નામથી શાળાઓ ઓળખાય એ બે પ્રકારે એ સરકારે એ સમયે જાહેરાત કરી હતી. પરંતુ જે મોદી જે વાત કરે છે ખરેખર તો કઈ દેખાતું નથી. મુંબઈમાં તો કેટલી બધી રાત્રિ શાળાઓ ચાલી રહી છે, તો ગુજરાતમાં કેમ ના ચાલે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે પુખ્ત શિક્ષણની શાળા કે જે દિવસ દરમિયાન કામ કરતા લોકોને સમાવવા માટે આ ચાલે છે. રાત્રિ શાળાઓ મોટાભાગનો એનો હેતુ જે છે કે જે લોકોને એને સામુદાયિક જે કોલેજ અથવા યુનિવર્સિટીની શાળાના વર્ગો શરૂ કરતા હોય છે અને ચાલતી હોય છે. પણ આપણે અહીંયા જે છે જામનગરમાં 90 થી 95 વર્ષ, લગભગ 95 વર્ષની આસપાસ થઈ ગયા છે. અને રોજ રાત્રે 8:30 થી 9:30 1 કલાક માટે આ જામનગરની શાળા ચાલે છે. બહુ સરસ સારી રીતે ચાલી રહી છે. ભોઈ રાત્રિ શાળા તરીકે એ ઓળખાય છે. તો કલા શીખે છે, ઘણું બધું શીખે છે ત્યાં. અને 4 વર્ષથી એક તાપી જિલ્લાના એક સામાન્ય શિક્ષક, તાપી જિલ્લાના સોનગઢના ગાડકુવા ગામના એક શિક્ષક છે કે જે ગરીબ પરિવારોના બાળકો જે છે એવા 100 બાળકોને રોજ રાતના એ શિક્ષણ આપે છે. રોજ રાતના એમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ જે હોય છે એના બાળકો પણ હોય છે. અને આસપાસના જે 5 ગામ ને ફળિયાઓ જે છે એ ફળિયાઓના બાળકોને આ રીતે શિક્ષણ આપે છે. તો બહુ સારી યોજના છે. આપણે આ જામનગરનું દ્રશ્ય જોયું, એ શાળાનું પણ દ્રશ્ય આપણે જોઈએ કે જે એ સમયે જો બાળકો કેવા સરસ જામનગરમાં શીખી રહ્યા છે, બહુ શીખી રહ્યા છે, સરસ શીખી રહ્યા. પરંતુ આમાં સવાલ એ આવે છે કે નરેન્દ્ર મોદીએ રાત્રિ શાળાઓ ચાલુ તો કરી, પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે દર વર્ષે શાળાઓમાંથી 1 ધોરણથી લઈને 12 ધોરણ સુધીની જે શાળા છે એમાંથી દર વર્ષે 3 લાખ બાળકો શાળા છોડીને જતા રહે છે. પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી. 3 લાખ બાળકો. અત્યંત ગંભીર કટોકટી આવીને ઉભી છે. આ રાત્રિ શાળાનો જે સંસ્થાનો આપણે જોઈ રહ્યા છે, તો ગુજરાતમાં જે છે એ અત્યંત ખરાબ બાબત છે. શાળા છોડી દે છે બાળકો. મોદીનું અભણ ગુજરાત મોડેલ બની રહ્યું છે. અને બીજી બાજુ રાત્રિ શાળાની મોટી વાતો કરે છે. જો એક સામાન્ય સંસ્થા 95 વર્ષથી જે ચલાવી શકતી, તો સરકાર તો એની પાસે તો બધું જ છે, કેમ ન ચલાવી શકે? 2022-23માં પહેલા ધોરણમાં 45 લાખ બાળકો હતા ભણવામાં, 1 થી 12 ધોરણ સુધીમાં. અને એમાં 12મા ધોરણમાં 11 લાખ વિદ્યાર્થીઓ છેલ્લે ભણતા હતા. 45 લાખ પહેલા ધોરણમાં હતા અને 12મા ધોરણમાં 11 લાખ બાળકો હતા. 34 લાખ બાળકો ઓછા હતા. આ 12 વર્ષ દરમિયાન 34 લાખ બાળકો 12 વર્ષમાં ઓછા થયા. તો આ આપણું મોડેલ છે, ગુજરાતનું મોડેલ છે, નરેન્દ્ર મોદીનું મોડેલ છે. અને એટલા માટે જે શાળાઓ, જે વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે એ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે. એક શિક્ષકથી જે શાળા ચાલતી હોય એવી શાળાઓ દિવસે દિવસે વધી રહી છે. આજથી 3 વર્ષ પહેલા 7,000 શાળા હતી, પછી 9,000 થઈ, અને આજે 10,500 શાળાઓ એવી છે કે જેમાં માત્ર ને માત્ર એક શિક્ષકથી 7,000 વિદ્યાર્થીઓ, 71,000 વિદ્યાર્થીઓ ભણતા હતા 1,700 શાળાઓમાં 2022માં. અને 2023માં 2,462, એટલે કે 2,500 સમજો. અને 2024-25માં લગભગ 3,000 જેટલી શાળાઓ એવી હતી. અને આ 3,000 શાળાઓમાં 10,500,000 વિદ્યાર્થીઓ એક જ શિક્ષકથી ભણતા હતા. કઈ રીતે ભણી શકશે? આમાં શિક્ષણ મળી જ ના શકે, કોઈ પણ સંજોગોમાં ના મળી શકે. એક શિક્ષકના કારણે આખી પરિસ્થિતિ આજે આવીને ઊભી રહી છે. અને એનું સ્તર જે છે દિવસે દિવસે નીચું જઈ રહ્યું છે. તો આ બધી બાબતો આપણા માટે ચિંતાનો વિષય તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આપણે આ બધી બાબતોની ચિંતા આપણે કરી રહ્યા છીએ. ખરેખર તો સરકારે આની ચિંતા કરવી જોઈએ, પરંતુ લોકો, આપણી જે બાળકો જે છે એ દિવસે દિવસે આ રીતે અભણ પણ બની રહ્યા છે. તો એટલા માટે અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે આ વાત આજે કરવી પડે છે. કાલચક્રમાં નેતાઓ કંઈક જુદા વચનો આપે છે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક જુદી છે. અને એટલા માટે શિક્ષકો આજે શિક્ષકો નથી. 5,000 જેટલી શિક્ષકોની ઘટ છે શાળાઓમાં. 2025માં ગુજરાતની 63 શાળાઓ, વિદ્યાર્થીઓ એક પણ વિદ્યાર્થી નહોતા 63 શાળાઓમાં. વિદ્યાર્થીઓ ભણવાનું છોડી રહ્યા છે. કેમ આવું? ખરેખર તો સંખ્યા વધારી છે. સરકાર જે એનરોલમેન્ટ માટેની ઝુંબેશ ચલાવે છે, પ્રવેશોત્સવ જે ચલાવે છે, પરંતુ છેલ્લે પરિણામ શું આવે છે? અભણ ગુજરાત આપણે બની રહ્યા છીએ.
પૂરતું શિક્ષણ નથી મળતું, અને એટલા માટે વિદ્યાર્થીઓ જે ઘટી રહ્યા છે એ ખરેખર બહુ ગંભીર બાબત છે. અને આ અત્યંત ગંભીર બાબત આપણે આજે કાળચક્રમાં એટલા માટે ચર્ચા કરવી પડે છે કે રાજનેતાઓ જે વચનો આપને આપે છે, પરંતુ વચનોની લહાણી કરે છે, બધું જ કરે છે, પ્રસિદ્ધિ લઈ જાય છે, બધું જ કરે છે, પરંતુ આખરે થાય છે શું? આવી યોજનાઓ બંધ કરી દેવામાં આવે છે. તો આ અત્યંત ગંભીર બાબત હતી, અને એટલા માટે કાળચક્રમાં આપણે વાત કરી કે પહેલા શું હતું, અત્યારે શું છે, અને આપણું ગુજરાત હવે કેવું હોવું જોઈએ. ગુજરાતના એક નાગરિક ભણેલા હોવો જોઈએ. 100% નાગરિકો ઓછામાં ઓછા 12મા ધોરણ સુધી તો ભણેલા જ હોવા જોઈએ. પછી માનો કે 10-15% પોતાની પરિસ્થિતિના કારણે શાળા છોડી દે, તો 70, 75, 80% બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે, એ ગ્રેજ્યુએટ તો થયેલા જ હોવા જોઈએ. તો જ એ આપણા ગુજરાતના માટેનું એક શ્રેષ્ઠ ગુજરાત કહી શકાય, શ્રેષ્ઠ મોડેલ કહી શકાય. કેરાલાની જેમ આપણે પણ 95% શિક્ષણ હોવું જોઈએ, પરંતુ સફળ નથી થઈ શક્યું. ભારતીય જનતા પાર્ટીની સરકારે વારંવાર જાહેરાત કરી છે કે અમે 100% બાળકોને શાળામાં લઈ જઈશું, શાળામાં લઈ જાય છે. સારી વાત છે. હવે 2-3% બાકી રહ્યા છે એવું દાવો પણ કરે છે, પરંતુ છેલ્લે થાય છે શું? દર વર્ષે 3 લાખ બાળકો શાળા છોડીને જતા રહે છે, અને રાત્રિ શાળાઓ તમે ચાલુ કરી હતી, બંધ કરી દીધી છે. તો આ અત્યંત ગંભીર બાબત છે, અને એટલા માટે આજે આપણે ચિંતા કરીએ છીએ કે આપણું ગુજરાત ભણેલું ગુજરાત રહે, નહીં કે અભણ. બસ આજે આટલું જ, અને રોજ સવારે 9 વાગે આપણે કાલચક્રમાં વાતો કરતા રહીએ છીએ. નમસ્તે.